ફરીથી આપણે શરૂ કરીએ ફોટોશોપમાં. બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજ છે એને હવે કલરમાં લાવતા બતાવું. આ એક ફોટો બનાવ્યો હતો, જુઓ, આખો કલરમાં. હું આને ઇરેઝ કરું છું. અહીંયાથી Ctrl W, નો. ફાઇલ મેનુમાં ઓપન ધીસ પીસી, ડી ડ્રાઈવ, અને મેં અહીંયા ઘણા બધા ફોટા નવા નાખેલા પણ છે. ન્યૂ ફોટો ડેસ્કટોપ પર પણ છે. ન્યૂ ફોટો આપણે એમાંથી એક લઈ લઈએ. ન્યૂ ફોટો. આ બધી કેટેગરી છે કે કેવી રીતે મેગેઝિન કવર બને, તો મેગેઝિનના કવરો પણ આપેલા છે આમાં. બેક કરું છું. મારે અત્યારે હાલમાં જોઈએ છે બ્લેક એન્ડ વ્હાઇટ. આ બધી બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજ છે, જેમાં એક આ ઇમેજ છે. Ctrl0. હવે આ ઇમેજમાં જુઓ જ બરાબર, હું અમુક ટૂલનો યુઝ કરું છું આની અંદર. આને ડબલ ક્લિક કરીને જે આપણું લેયર છે એનું લોક ઓપન કરી દઈએ. અહીંથી હું સિલેક્શન લઉં છું, ક્વિક સિલેક્શન. કેપ્સ લોક ઓન છે મારું, એટલે અહીંયાથી પ્લસ હું એના હેર સિલેક્શન કરી દઉં છું. બાય ડિફોલ્ટ એના હેર તમારે આવી રીતે ક્લિક કરીને સિલેક્શન કરી દેવાના. ફોટાને Ctrl0 અથવા થોડો નાનો તો આટલો જ છે એક્ઝેક્ટ ફોટો. આ ઉપરનો એનો પાર્ટ આટલો જ આવે છે. અહીંયાથી હું આ સિલેક્શન કરી લઉં છું. હવે એનો કાનથી લઈને થોડું થોડું પ્લસ, અને આ ટૂલને થોડું નાનું કરવાનું, પ્લસ ઉપર ક્લિક કરવાનું, એટલે એનો આ પાર્ટ એને બધું કવર થઈ જાય છે ને. એકચ્યુઅલી પડછાયો પડે છે, તો એ માઇનસ કરીને અહીંયાથી થોડું ક્લિક કરવાનું, એટલે એનો પડછાયો છે ને થોડો નીકળી જશે. આટલું મેં સિલેક્શન કરી દીધું. હવે મારે જવાનું છે ઇમેજમાં એડજસ્ટમેન્ટ અને વેરિએશન. તો અહીંયાથી મને બધા એના હેર કલર, બધા કલર બતાવશે. આ ઓરિજિનલ. મારે આ ટાઈપમાં જવું છે, આ ટાઈપમાં. તો હું આ કલરને સિલેક્શન અહીંથી ડાર્ક કરી શકું, લાઇટ કરી શકું, અને અહીંયાથી ઓકે. એના હેર આવી ગયા. Ctrl D સિલેક્ટ. હવે એવું લાગે છે કે આ એક પરફેક્ટ કલર પડી ગયો છે અહીંયા, અને આ બાજુ કલર રહી ગયો છે, એવું જ દેખાશે તમને. તો Shift F6 દબાવવાનું છે તમારે. અહીંયા ઓપેસિટી 9ની હું આપી દઉં છું, 9, ને Ctrl D સિલેક્ટ, એટલે થોડું લાઇટ કલરની ઇફેક્ટ આવી જશે એના ઉપર. પછી આપણી પાસે એવા બ્રશ પણ છે, હિસ્ટ્રી બ્રશ છે, આપણે બ્રશ પણ અહીંયા ફેરવીશું. હવે મારે એની સ્કિન સિલેક્શન કરવી છે, તો અહીંયાથી હું પ્લસ લઉં છું. પ્લસ પર ક્લિક કરીશ. જેમ જેમ હું આ પ્લસ વધારીશ એમ એનો એ મોઢાનો પાર્ટ, પ્લસ આ એનું જે ગળું છે, અહીંયા ગળાનો બધો ભાગ મેં કવર કરી દીધો. અહીંયાથી હું એના કાન પણ કવર કરું છું. સાધારણ જો અહીંયા કાનમાં બી કલર લાગી ગયો છે. આટલી વસ્તુ મેં સિલેક્શન કરી દીધી, આટલી જોડે. અહીંયા એના હેર પણ આવી ગયા, પણ અહીં મારે હેર નથી લેવા, તો અહીંથી હું માઇનસ પ્રેસ કરીશ. માઇનસ એટલે શું કરશે, થોડું થોડું અહીંયાથી માઇનસ છોડશે, અને ફરી પાછું પ્લસ સિલેક્શન કરીને હું ધીમે ધીમે એને પ્લસ ઇફેક્ટ આપીશ, આવી રીતે. હવે આટલી વસ્તુ કરીને બરાબર જોજો. આજે 2 ટૂલ નવા શીખવાડું છું આમાં તમને. અહીંયાથી હું સિલેક્શન કરું છું ઇમેજમાં એડજસ્ટમેન્ટ અને વેરિએશન. મારે એની સ્કિન કલર જોઈએ છે, તો આવો સ્કિન કલર પહેલાંના ટાઈમના ફોટામાં તમે માર્ક કરશો ને તો આ ટાઈપના કલર ટોન આવતા હતા, આવા કલર. અહીંયાથી મને આવો કલર, આ ઓરેન્જ પર જશે, આ થોડો યલો પર, તો ઓરિજિનલ કરી દેવાનું, ઓરિજિનલ. પછી અહીંયાથી યલો નાખવાનો કલર, અને તમારે રેડ કલર બી છે, રેડ, એટલે આવું કોમ્બિનેશન બનશે ને. ઓકે, આ કલર આવ્યો. આ પહેલાંના ટાઈમનો થોડો ઘણો કલર આવા અંશે આપતા હતા, પણ હજુ આપણે આમાં ફેરબદલી કરીએ. ઇમેજમાં એડજસ્ટમેન્ટ અને વેરિએશન, ઓરિજિનલ પર ક્લિક આપી દેવાનું. પછી મને કલર બનાવવાનો કે યલો ટોન જોઈએ છે, યલો ટોન. તો થોડો યલોમાં આવો ટોન જોઈએ છે કે આવો, તમે અહીંયાથી કલરને એડજસ્ટ કરી શકો. મને આવો ટોન જોઈએ છે, આવો ટોન, અને અહીંયાથી ઓકે બટન પર ક્લિક. Ctrl D સિલેક્ટ. હવે મારે એની જે પેન્સિલ છે એના પર બી કલર આપવો છે, લિપ્સ પર પણ કલર આપવો છે, ને એની આંખોમાં પણ કલર આપવો છે. તો હવે આપણે થોડું કામ આ કરીએ, પણ એની પહેલાં એના હેર પણ સેટ કરીએ. અહીંયા એના હેર છે, જુઓ, આ હેર રહી ગયા છે. તો હું અહીંયાથી શું ટૂલ પસંદ કરું છું, ધ્યાનથી જોજો. હું અહીંયા કલર ટૂલ, આ કલર ટૂલ પર મેં ક્લિક કર્યું એટલે એ કલર બની ગયો, અને એ કલર હું અહીંયા એને યુઝ કરાવો છે મારે. તો મારે બ્રશ પસંદ કરવાનું. બ્રશની જોડે જોડે હું પેન્સિલ,
કલર રિપ્લેસમેન્ટ ટૂલ લઈ લેવાનું છે. કલર રિપ્લેસમેન્ટ ટૂલ જુઓ દેખાય છે, આ કલર આવે છે એના હેરમાં. કંટ્રોલ ડી સિલેક્ટ, ધ્યાનથી જોજો. જો આ હું સ્કિન કલર એડ કરી દઉં છું અહીંયા. જો ખ્યાલ નહીં આવે. હવે મારે પેન્સિલમાં કલર આપવો છે. આ એની પેન્સિલ છે. પેન્સિલને ઝૂમ કરું છું. અહીંયા એના દાંત નીચે આમ ચવાઈ રહી છે, મતલબ એને, તો અહીંયાથી મારે કોઈક અલગ કલર લેવો છે. હું અહીંથી કલર રિપ્લેસમેન્ટ ટૂલ લઉં છું. મને કયો કલર જોઈએ છે, તો અહીંથી મને થોડો આ ટાઈપનો કલર જોઈએ. હવે અહીંયાથી ધીમે ધીમે અહીંયાથી કલર ચેન્જ કરું છું. હું યલો કલર લઈ લઉં છું. આ કલરની સાથે અહીંથી સિલેક્શન કરવાનું તમારે, એટલે આ કલર આવશે. આ પેન્સિલનો હું કલર લાઇટ કલર લઉં છું હમણાં. જો કંટ્રોલ માઇનસ આટલા સુધી કલર થયો. કંટ્રોલ પ્લસ ઝૂમ કરું છું. અને છોકરીઓનો જે પહેરવેશ હોય, એનો ડ્રેસ હોય, એ લોકો એ દિવસે જ્યારે બી કોઈ સારો ડ્રેસ પહેરે તો એ દિવસે લિપસ્ટિક છે કે પછી નેક પોલિશ છે, થોડું એ ટાઈપના શેડેડ પર હોય ઇફેક્ટમાં. જો હવે હું પાછું ઝૂમિંગ કરીને અહીંયા એની નેક પોલિશમાં બી કલર લઈ લઉં છું. આ રહ્યું, કંટ્રોલ ઝેડ, અને ઝૂમ કરી અને અહીંયાથી હું કલર પિંક કલર કે આ ટાઈપનો કલર લઈ લઉં. જુઓ આ ફોટામાં સિલેક્શન કર્યું. હવે એની આંખોમાં, એના લિપ્સમાં અને એના જેકેટમાં મારે આટલો કલર આપવો છે. તો હું ક્વિક સિલેક્શન પ્લસ, આ તો બહુ ઇઝી થઈ જશે. ખાલી મારે સિલેક્શન ટૂલનો જ યુઝ કરવાનો છે. જેમ જેમ હું સિલેક્શન ટૂલ, જો અહીંયા અંદર જતું રહ્યું, એટલે તમારે જ્યારે આની પ્રેક્ટિસ કરો ને તો બહુ ધ્યાન આપજો કે કલર પાછો તમે ઇરેઝ કરશો. અહીંયા બી સ્કિન કલર આવી ગયો. માઇનસ ટૂલ લેવાનું છે. માઇનસ અહીંયા હું ક્લિક કરીશ એટલે આ બધું નીકળી જશે. આટલા સુધી આટલો પાર્ટ મેં એનો ક્લિયર કરી દીધો. આટલું સિલેક્શન છે અત્યારે મારું. તો અહીંથી હું એડજસ્ટમેન્ટમાં યુઝ સેચ્યુરેશન અને કલરાઇઝ, ને કલરાઇઝ પર અહીંથી હું કલર, આ સેચ્યુરેશન છે ને અહીંથી કલર બદલાશે. જુઓ પહેલાંના ટાઈપના કલર જે શેડેડ કલર હશે ને એ બી સરસ લાગે છે. જુઓ આ બધા કલર ફાઇન, આ બી મસ્ત લાગે છે, આ પણ સારું લાગે છે. કંટ્રોલ ડી સિલેક્ટ. જુઓ હવે આટલું સિલેક્શન કર્યા પછી મારે એના લિપ્સ ઉપર, ધ્યાનથી જોજો, લિપ્સ પર હું પી ટૂલથી કેવી રીતના એના આખા લિપ્સને કવર કરું છું. આ પોઈન્ટ ખાસ જોજો. પી દબાવું છું, મતલબ પેન ટૂલ. આ જે પેન ટૂલ છે ને એને હું અહીંયાથી સિલેક્શન કરું છું. પેન ટૂલમાં હું અહીંથી સ્ટાર્ટઅપ કરું છું, અહીંથી જોજો. હવે હું એનું આખું લિપ્સ લઈ લઈશ, કવર કરી લઈશ. અહીંયાથી જેમ જેમ મને ખ્યાલ આવે છે કે આ ફિલ્ડમાં એના લિપ્સમાં કલર આવવો જોઈએ. જોજો અહીંયા મને જજમેન્ટ લગાવવાનું. પછી તમારે બને તો થોડુંક કર્સર અંદરથી રાખવાનું, એટલે બહુ બહારથી આવે તો અહીંયા, જો અહીંયાથી ક્રોસ થયું, કંટ્રોલ શિફ્ટ ઝેડ, કંટ્રોલ શિફ્ટ ઝેડ કર્યું મેં. અહીંયાથી હું આવી રીતે આ લિપ્સ કવર કરું છું. જુઓ એટલે આટલો એનો જે દબાઈ રહી છે પોતાના લિપ્સને પેન્સિલથી, એટલો પાર્ટ કવર થઈ જશે. અહીંથી હું અંદર રહું છું ક્લિક કરીને. હવે અહીંયા થોડું અંધારું પડે છે, શેડ એવો છે, તો તમારે થોડું પ્લસ માઇનસ રીતેથી લઈ લેવાનું. દાંતની અંદર એની આ શાઇનિંગ આવે છે, એને અંદર નહીં લેવાની, કેમ કે એના દાંતને બી આપણે પાછા વ્હાઇટ કરીશું. એની માટેના પણ મેં તમને ટૂલ્સ શીખવાડ્યા છે. અહીંયાથી એના લિપ્સ સિલેક્શન થઈ ગયું, કંટ્રોલ એન્ટર. હવે જુઓ એના લિપ્સને મેં સિલેક્શન કર્યું. અહીંયાથી એડજસ્ટમેન્ટ, વેરિએશન. જુઓ કયા ટાઈપનો એનો ડ્રેસ છે, તો આ ટાઈપનો ડ્રેસ છે, તો હું થોડું પિંકેશ, જો આ ટાઈપનું પણ લાગશે. જો પેન્સિલથી મેચ થાય છે. મારે આ નથી જોઈતું તો હું ઓરિજિનલ પર જઈશ. ફરી હું અહીંયા ક્લિક કરીશ કે ભાઈ રેડ પર જઈશ, મને થોડો રેડિયસ જોઈએ છે. ઓકે, કંટ્રોલ ડી સિલેક્ટ. હવે એવું લાગે છે કે થોડો કલર અહીંયા સ્પ્રેડ થઈ રહ્યો છે, તો આપણા પાસે એવા બીજા એક બે ટૂલ છે જે હું તમને બતાવીશ.
હવે અહીંયાથી હું પ્લસ ઉપર ક્લિક કરું છું, મારે એના દાંત ઉપર થોડી સફેદી લાવી છે. તો અહીંયા આપણા પાસે ટૂલ હતું, બર્ન ટૂલ, ડોડેજ ટૂલ. આ ડોડેજ ટૂલને હું પ્લસ ઉપર ક્લિક કરીશ. કેપ્સલોક ઓફ કરી દેવાનું, કંટ્રોલ માઇનસ. હવે આ બ્રશને હું થોડું નાનું કરી દઈશ, આટલા સુધી. કંટ્રોલ પ્લસ, ઝૂમ કર્યું. હજુ અહીંયાથી જો આ સફેદી સારી, કોલગેટવાળા પાસે બી આવી સફેદી નહીં હોય. જો એના દાંત વ્હાઈટ થઈ ગયા, ચમકદાર. હજુ અંદરના દાંત તો નહીં દેખાતા, મારે સ્ક્રીનની અંદર જવું પડે. જો આ રહ્યા, આ એના અંદર છે, કદાચ એની જીભ બી હોય, બહુ આઈડિયા નથી મને. જો હા, અહીંયાથી હું ક્લિક કરી દઉં છું. સાધારણ આ જે દાંત છે ને એને થોડું ગેટઅપ ઓછો આપવાનો, અહીંના દાંતને વધારે આપવાનો. કેમ કે ફ્રન્ટ ઉપર દેખાય છે, જ્યારે પેલા પાછળ દેખાશે. જો હવે એના દાંતની ચમક લીધી. હવે એની આંખોની વાત કરીએ કે મારે એને થોડી આંખોમાં કલર ઇફેક્ટ આપવી છે. અહીંયાથી ઝૂમ કરીને ક્લિક કરું છું. એલેપ્ટિકલ, અહીંયા 0 જ હોવું જોઈએ. અહીંથી હું સર્કલ લઈ લઉં છું, આવી રીતે. સર્કલ આવી ગયું. માઇનસ, અહીંથી હું કટ કરું છું, આવી રીતે કટ. એડ થયું. હવે મારે કટ કરવું છે, કટ માટે આ ટૂલ લેવાનું. આટલા સુધી કટ કર્યું. અહીંયા આંખોમાં આવે છે કટ, અહીંયા આંખોમાં આવે છે કટ, અહીંયા આવે છે કટ, અહીંયા કટ, અહીંયા કટ. આવી રીતે સેટ કરી દીધું. હવે ફરી પાછું હું રિપીટ આ ટૂલ લઉં છું અને અહીંયા એની આંખમાં ફરીથી એક રાઉન્ડ બનાવી દઉં છું, આટલા સુધી. હવે અહીં ઉપર છે તો ફરી માઇનસવાળું બાજુમાં ટૂલ લઈને અહીંથી હું કટ કરી દઈશ કે ભાઈ એ કલર એની આંખોમાં બહાર ના જાય, ખરાબ ના લાગે ડ્રોઈંગ. કંટ્રોલ માઇનસ, આટલું સિલેક્શન કરવાનું, ઇમેજમાં જવાનું, એડજસ્ટમેન્ટમાં જવાનું, યુઝ સેચ્યુરેશન, કલરાઇઝ પર જવાનું. અહીંયાથી તમને જે બી એની આંખોમાં તમારે કલર સેટ કરવો હોય, આવો કલર. ઓકે, કંટ્રોલ ડી. જો આ પોસ્ટર રેડી થઈ ગયું. હવે બીજું નાના મોટા તમને ચેન્જીસ બતાવું કે તમને એવું લાગે છે કે એના કાન ઉપર કલર લાગી ગયો છે, મારે આ કલરને કાઢવો છે. તો સૌથી પહેલાં તો તમારે બ્રશ ટૂલ લઈ લેવાનું. અહીંયાથી બ્રશ ટૂલ, બ્રશ ટૂલની સાથે અહીંયા આના પર ક્લિક કરવાનું એટલે કલર રિપ્લેસમેન્ટ ટૂલ. આ કલર પર ક્લિક કરશો એટલે આ કલર આવી જશે, લાઇટ આવી જશે. અને એને નાનું બ્રશ કરીને તમારે અહીંયા થોડું થોડું આવી જાય. જો કાંઈ બહુ ડાર્ક આવે છે એ ઓપેસિટી ઓછી કરી દેવાની 50% પર. 50% પર આવી રીતના તમારે ફરાવવાનું. જો હું તમને બતાવું, 50% અથવા તો 35% બી ચાલશે. ધીમે ધીમે આ ટૂલ ફરાવવાનું એટલે આ કલર રિપ્લેસ કરીને અહીંયા એના કાન ઉપર લેવાનું છે, આ કલર. તો આ કલર લેવા માટે શું કરવાનું, ફરીથી કલરમાં જવાનું, અહીંયાથી ક્લિક કરવાનું એટલે કલર આવી જશે. અને એ કલર તમારે ધીમે ધીમે અહીંયા ફરાવવાનો રહેશે. કેમ? એની ઓપેસિટી 35% કરી છે. તો આ વધારી દેશો તો ઓટોમેટિક કલર વધશે. ઇફેક્ટ નથી આવતી તો એ કલર થોડો ડાર્ક છે. આટલું સેટ થઈ ગયું. કંટ્રોલ ડી સિલેક્ટ, આપણું ડ્રોઈંગ રેડી થઈ ગયું. બરાબર. હવે તમને બીજું એક ટૂલ બતાવું કે આટલું કર્યા પછી તમને એવું લાગે છે કે આ પોસ્ટરમાં મારે એની આંખોમાં થોડી વ્હાઇટનેસ લાવી છે. અહીંયા શાર્પન, તો આપણું ટૂલ છે શાર્પન ટૂલ. શાર્પન ટૂલ મેં તમને અહીંયા બતાવી દીધું છે. ડોડેજ, સ્પંચ અને એક શાર્પન ટૂલ. આ શાર્પન ટૂલ થોડું ફરાવશો એટલે એની આંખોમાં અને આમ થોડી તમને લાઇટ દેખાશે. એના નાક પાસે, અહીંયા સ્કિન ટોન પર, આમ વન ટાઈપ ઓફ પોસ્ટરમાં થોડું આમ કલર ક્રિએશન તમને સારું મળશે. જુઓ આપણું ડ્રોઈંગ રેડી થઈ ગયું. બરાબર. કેવું હતું પહેલાં તો હું એપ્રિલ કરું છું, આ ટાઈપનું ડ્રોઈંગ હતું ને આ ટાઈપને કલરમાં આપણે જોયું. એની આંખોની કીકી, એની બ્રાઇટનેસ બધું જ A to Z આમાં સેટ થયું છે. જુઓ. તો તમારે કયા ડ્રોઈંગ કરવાના છે પ્રેક્ટિસ માટે તો હું તમને બતાવું. ફાઇલ મેનુમાં ઓપન, અહીંયાથી એક આ ટેણિયું ટાબરિયું છે, આ ડ્રોઈંગ બી બહુ મસ્ત છે, તમે આને સેટ કરી શકો છો. બીજું બતાવું, ફાઇલ મેનુમાં ઓપન, આ બધા તમને મળશે. હા, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો, મેં આ ડ્રોઈંગ પણ બતાવ્યું હતું તમને. બધા બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજીસ છે.
ને હજુ એક સારું ડ્રોઈંગ બે ટાબરિયાનું બતાવું, એ બી બહુ જ મસ્ત છે. તમે એને બનાવશો ને તો તમને મજા આવશે. એક આ છોકરીને આને મેં સ્પેક પહેરાવીશ, આવું પણ છે. અહીંયા તમે નેટ ઉપરથી સ્પેક સર્ચ કરી એને પહેરાવી શકો છો. આ બી આમ બહુ જ મસ્ત ડ્રોઈંગ બનશે, ડિસન્ટ. અને અહીંયાથી હું ઓપન કરું છું ને હજુ એક બે ટેણી બે ભાઈઓ છે, એનું ડ્રોઈંગ છે, એ બી બહુ ફાઇન છે, એ બી તમને બતાવું. આ રહ્યું જો, આ પોસ્ટર પણ બહુ સરસ બને. તમે બનાવશો આના પર પણ બરાબર. આ જ મેઇન છે કે બેનો કલર કેવી રીતના અલગ લેવાના, બેના સૂટ કલર કયા, એકનો બ્લુ લો, પર્પલ લો, એકનો રેડ લો, બહુ ફાઇન ડ્રોઈંગ બનશે. તો આ ટ્રાય કરજો.